આજે પોરબંદર શહેરની અંદર ભારે વરસાદને કારણે રાજીવનગર એરિયાની અંદર છાયા પ્લોટનો એરિયા અને બોખીરા સહિતના એરિયામાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે અહીંયા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના પ્રમુખ આદરણીય ચેતનાબેન અને જે એન્જિનિયરિંગ વિભાગની આખી ટીમ છે એની અત્યારે ઓઢાણીયા કોલેજ છે એની બાજુમાં પણ પંપ ચાલુ કરાવી દીધા છે અને બિરલાવાળું જે પમ્પિંગ સ્ટેશન છે ત્યાં પણ લગભગ તમામ પંપ અત્યારે શરૂ થઈ ગયા છે. એટલે પાણી વધારે ન ભરાય છાયા પ્લોટ એરિયાની અંદર એના માટેની કામગીરી અત્યારે શરૂ થઈ ગઈ છે. અમે પોતે જાતે એ એરિયાની અંદર મુલાકાત લઈ અને જોઈ આવ્યા છીએ અને ખાસ કરી અને મેઇન રોડ છે છાયા પ્લોટવાળો રોડ, એના જે ઢાંકણાઓ છે ગટરના ખાસ કરીને એ પણ ડ્રેનેજ વિભાગના લોકોને કહી અને સવારે મારી હાજરીમાં ખોલી નાખેલા છે બધા. અને રાજીવનગરની અંદર જે જેડીસીની ગટર અધૂરી છે એને કારણે જે પાણી મીરા પાર્ક એરિયામાં ભરાયા છે એમાં દરગાહની આગળનો જે ભાગ છે એની અંદરનો આગળના ભાગમાં થોડો પાણીનો નિકાલ શરૂ કરી અને પાણી જે ભરાયેલા પાણી છે એ જલ્દી નીકળી જાય એના માટે નગરપાલિકાનું તંત્ર અત્યારે એન્જિનિયરિંગ વિભાગના લોકો અત્યારે ચીફ ઓફિસર સહિતના લોકો ત્યાં લાગેલા છે. એટલે પાણી ન ભરાય એના માટે પૂરેપૂરી તકેદારી રાખી રહ્યા છે. અને ખાસ કરીને મેળાની અંદર જે લોકો ગઈકાલે બહારના લોકો આવ્યા હતા અને એને રાતના આશરો બસ ડેપોની અંદર જુદી જુદી જગ્યાએ લીધો હતો, એને જમવાની પણ વ્યવસ્થા અત્યારે અહીંયા અમારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને પાયનોર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાળા સહયોગથી સૂકો નાસ્તો પણ ત્યાં લોકોને આપ્યો છે બપોર પહેલાં. અત્યારે પૂરી શાક બનાવી અને બધા લોકોને જમવાનું પહોંચી જાય એના માટેનો પણ પ્રયત્ન અમે અત્યારે કરીએ છીએ. અને નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન પણ ખાસ કરીને મેળાના ગ્રાઉન્ડની અંદર જે લોકો ત્યાં છે એ લોકો માટે ચા અને સૂકો નાસ્તો સવારે એ પણ આપી આવ્યા હતા. એટલે વરસાદ જલ્દી બંધ થઈ જાય અને એ આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ અને જે કંઈ નાની મોટી તકલીફો પડશે એ તકલીફોની અંદર આપણે બધા સાથે મળી અને તકલીફોમાંથી બહાર આવીએ એના માટે કોશિશ કરીશું. છતાં પણ એવું કાંઈ હોય તો ગમે ત્યારે ધ્યાન દોરજો.